વલસાડ તાલુકાના ઓઝર ગામે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત। વર્ષ 2024ના રોજ ચાલુ વર્ષે ફળોના રાજા કહેવાતા કેરીનું ઉત્પાદન ખરાબ હવામાનના કારણે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જ્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે એક પ્રગતિશીલ ખેડૂત એવા વલસાડ જિલ્લાના ઓઝર ગામના રહેવાસી ઉમેશભાઈ પટેલ એમના સખત મહેનત અને પરિશ્રમ કરી આ વખતે ગરાસિયા એગ્રો સેન્ટર ધરમપુર માલનપાડા તેજસભાઈ પી ગરાસિયાના માર્ગદર્શન હેઠળ કેરીનો પાક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મેળવી મોટી સંખ્યામાં કમાણી કરશે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કેરી। તો ગયા વર્ષના આ વર્ષે 2023-24ની અંદર ખરાબ વાતાવરણના અસરના લીધે આ વર્ષે કેરીના પાકમાં ખૂબ જ ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે। તો આપણે આ એક વલસાડ જિલ્લાની અંદર ઓઝર ગામ, ત્યાં એક આપણા ખેડૂત મિત્ર એમની ખૂબ એવી સારી મહેનત અને પ્રગતિશીલ ખેડૂત તરીકે આપણે જો એમને જોવા જઈએ તો એમની મહેનત અને એમના સખત પરિશ્રમથી આપ જોઈ રહ્યા છો કે કલમની અંદર ખૂબ જ સરસ એવું ઉત્પાદન એમણે મેળવ્યું છે। પ્રગતિશીલ ખેડૂત એવા એમની મુલાકાત માટે આવી ગયા છે। તો ખેડૂત મિત્ર, સૌપ્રથમ તો તમારું નામ, ગામ એ થોડું જણાવો। મારું નામ ઉમેશભાઈ ભીખુભાઈ, હું નાની ઓઝર રહું છું। અને ગયા વર્ષ અને આ વર્ષમાં તમને ઉત્પાદનમાં કેવું લાગે? ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન સારું છે। ઉમેશભાઈનું કેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ખૂબ વધારો, બમ્પર એમ કહેવા જાય તો ઉત્પાદન એમણે મેળવ્યું છે। તો ઉમેશભાઈ, આ તમે જે કલમમાં જે ટ્રીટમેન્ટ આપી, જે દવાઓ વાપરી, એ તમે કોના માર્ગદર્શન હેઠળ કઈ જગ્યાએથી તમે લાવી અને એમના પર તમે સ્પ્રે કરી કે એમાં ઉપયોગ કર્યો? આ દવા છે ધરમપુર માલનપાડા એગ્રોમાંથી તેજસભાઈ ત્યાંથી વાપરી। ઉમેશભાઈનું કેવું છે કે ગરાસિયા એગ્રો સેન્ટર ધરમપુર માલનપાડા, એમને ત્યાં એમના માર્ગદર્શન હેઠળ એમને આ ટોટલી કલમની ટ્રીટમેન્ટ કરી અને ખૂબ જ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે।